દક્ષિણ ગુજરાતની નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। ઓલાણ અંબિકા નદી આક્રમક મિજાજમાં દેખાઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂરના દ્રશ્યો સર્જાયા। મહુવા તાલુકાથી પસાર થતી ઓલણમાં ધસમસતા પાણી આવ્યા। ચોતરફ પાણી ફરી વળતા મહુવાથી અનાવલને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી। વલવાડા ખાતે આવેલી ઓલણ નદીનો બ્રિજ બંધ કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અનાવલ તરફ જવા માટે 35 થી 40 કિલોમીટરનો ચક્રાવ લગાવવો પડ્યો। બીજી તરફ ઓલણ નદીના કાંઠા વિસ્તારના ગામને વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસી જવા સાવચેત કરાયા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરત ગ્રામ્યમાં તારાજી સર્જાઈ। મહુવાથી પસાર થતી અંબિકા, પૂર્ણા અને ઓલણ નદીમાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો। મહુવાના માચી સાદડા ગામે ઓલણ નદીના પાણી ઘૂસી ગયા। માચી સાદડા ગામના 15 થી વધુ ઘરોમાં નદીના પાણીમાં ગરકાવ થતા દ્રશ્યો જોવા મળ્યા। લોકોની ઘરવખરી ડૂબી જતા મોટા પાયે નુકસાન થયું। બીજી તરફ પૂરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ। જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં લોકોને આશરો આપવામાં આવ્યો। આ તરફ અંબિકા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। માત્ર 2 કલાકની અંદર જ 8 ફૂટ જેટલો વધારો થતા અંબિકા નદી ગાંડીતુર બની ગઈ। ઉપરવાસ અને નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસશે તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્થિતિ હજુ પણ બગડી શકે તેવી શક્યતાઓ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં અંબિકા, પૂર્ણા નદીઓ ગાંડીતુર બની છે અને ત્રીજી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે। ભરૂચ જિલ્લામાં પણ વરસાદે રમઝટ બોલાવવાની શરૂ કરી છે। ભારે વરસાદ પડતા ફુરજા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર છે। જળબંબાકાર થતા વેપારીઓ સહિત રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે વ્યક્તિઓ પણ જો આમાં જાય તો તે તણાઈ જાય તેવી પરિસ્થિતિ છે। અનેક લોકોના વાહન તણાઈ ગયા છે। માલસામાનને મોટું નુકસાન થયું છે। પરંતુ આ મુખ્ય બજારના રસ્તાઓ છે જે નદી રૂપે વહી રહ્યા છે તે નદી નથી પરંતુ આ બજારમાંથી પાણી વહી રહ્યું છે કે જે 2 કલાકની અંદર 5 ઇંચ વરસાદ થઈ ગયો હોવાનો આંકડો હાલમાં જાણવા મળી રહ્યો છે। તેનું આ પરિણામ છે। આ તરફ ડાંગ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી। ભારે વરસાદથી નદીઓ 2 કાંઠે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી તાંડવ મચાવ્યું। ધોધમાર વરસાદે ડાંગ જિલ્લાને પણ ધમરોળી નાખ્યું। ડાંગ જિલ્લાનો પ્રવેશ દ્વાર વઘઈ ખાતે ધોધમાર વરસાદ ખાબક્યો। જિલ્લાના તમામ તાલુકા સહિત સાપુતારામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો। ત્યારબાદ મેઘરાજાએ ટોપ ગિયરમાં બેટિંગ કરતા ડાંગ જિલ્લાની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા। જિલ્લાની અંબિકા અને ખાપરી નદી 2 કાંઠે વહેતી થઈ। વરસાદ એટલી હદે વરસ્યો કે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદ બાદ નદીઓમાં ધસમસતા પાણી વહેતા થયા। ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં વાદળ ફાટ્યું હોય એવો ઘાટ ગળાયો। સવારથી જ ભારે વરસાદ શરૂ થયો। વઘઈ તાલુકાના કાલીબેલ ખાતે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી। કાલીબેલ વન વિભાગની ચેકપોસ્ટમાં પૂર્ણા નદીના પાણી ઘૂસી ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદ અને ત્યારબાદ જળભરાવની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું તો કેટલાક વિસ્તારોમાં નદીઓ ગાંડીતુર બનતા વહીવટીતંત્ર એલર્ટ પર છે। તાપીના પેરવડ ગામમાં આવ્યું પૂરનું સંકટ। જીસીબીની મદદથી પાણીને અપાયો રસ્તો। ધોધમાર વરસાદ વરસતા તાપી જિલ્લાની નદીઓ ગાંડીતુર બની। નદીના પાણીને કારણે વ્યારાના પેરવડ ગામે ભારે મુશ્કેલી જોવા મળી। પેરવડ ગામે પુલ ઉપરથી નદીના પાણી ફરી વળ્યા। અનેક લોકો માટે અવરજવર બંધ થઈ ગઈ। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી 8 જેટલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાનું સંકટ ઊભું થયું। જો ઘરમાં પાણી ઘૂસી જાય તો ભારે તારાજી સર્જાય એમ હતી। ત્યારે જ જેસીબીની મદદ લેવાઈ અને રસ્તો તોડીને નદીના પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જેસીબી દ્વારા પાણી માટે રસ્તો બનાવાઈ રહ્યો છે। પેવડ ગામ પાસે આવેલી આફતને જેસીબીની મદદથી ટાળી શકાઈ હતી। આ તરફ તાપીના વ્યારામાં વરસાદનું પાણી બાળકો માટે જોખમરૂપ બન્યું। વ્યારાની મિશ્ર શાળામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા બાળકો ફસાયા। મિશ્ર શાળાના કમ્પાઉન્ડમાં પાણીનું સામ્રાજ્ય છવાયું હતું જેમાં બાળકો અને શિક્ષકો ફસાઈ ગયા। બીજી તરફ બાળકોએ ફસાયાની જાણ થતાં જ સ્થાનિકો આવી પહોંચ્યા અને તમામ બાળકો અને શિક્ષકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। દોરડાનો સહારો લઈને બાળકો અને શિક્ષકોને પાણી વચ્ચેથી સુરક્ષિત બહાર કઢાયા હતા। દક્ષિણ ગુજરાત ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો। વરસાદી સિસ્ટમ સક્રિય થતા અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો। અરવલ્લીના માલપુરમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો। માલપુર, મોરડુંગરી, મેડીટીંબામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગોવિંદપુર, મંગલપુર, રઘુનાથપુર, વિનાયકનગરમાં સારા વરસાદથી પાણી ભરાયા। માલપુરના રાજમાર્ગ પર વરસાદી પાણીના વહેણ વહેતા જોવા મળ્યા। વહેલી સવારથી ઝરમર વરસાદ રહ્યો પરંતુ બપોર બાદ વરસાદે તીવ્રતા વધારી હતી। આ તરફ ભરૂચના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। બપોર બાદ તોફાની અંદાજમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। ભારે વરસાદ વરસતા ચારે તરફ પાણી ભરાઈ ગયા। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા। અચાનક પડેલા વરસાદથી વાહન ચાલકો પણ પરેશાન થયા। મહેસાણા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો। સવારથી બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દાહોદમાં 4 કલાકના વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। વરસાદના બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા।
તાપીના વાલોડથી દિલધડક દ્રશ્યો પણ જોવા મળ્યા. વાલોડથી વાલ્મીકી નદીમાં 2 પશુપાલકો ફસાયા. નદીનું જળસ્તર વધતા ભેંસો સાથે પશુપાલકો અટવાયા. વાલોડના ધોળકિયા ફળિયા નજીક વહેણ વધતા પશુપાલકો ફસાયા. જોકે ખરા સમયે હેલિકોપ્ટર આવી પહોંચ્યું અને ફસાયેલા બંને પશુપાલકોને એરલિફ્ટ કરાયા. ભારે વરસાદે હોસ્પિટલના હાલ બેહાલ કરી નાખ્યા. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી હોસ્પિટલમાં પાણી ભરાયા. જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ઘૂસી જતા દર્દીઓ અને પરિવારજનો પરેશાન થયા. નર્મદા જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. 3 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી વરસાદી વાદળો ઘેરાયા અને ખૂબ વરસ્યા. બપોર બાદ વરસાદે તીવ્રતા વધારતા કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ તરફ અમદાવાદ શહેરમાં પણ સવારથી વરસાદી માહોલ રહ્યો. બપોર બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. આરટીઓ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. દક્ષિણ ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી નવસારી, સુરત, તાપી તરબોળ થયા. 3 દિવસના વિરામ બાદ મેઘરાજા જાણે કે આળસ મરડીને આવ્યા અને ધોધમાર વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ નવસારી જિલ્લાને ભારે વરસાદે બાનમાં લીધો. ખાસ કરીને વાંસદા તાલુકામાં વરસાદનું જોર વધી રહ્યું છે. વાંસદા તાલુકામાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા પાણી થઈ ગયું. વાંસદા ઉપરાંત અન્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના આગમનથી ડાંગરનું વાવેતર કરનારા ખેડૂતો ખુશ થયા. આ તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘાવી માહોલ રહ્યો. જિલ્લાના બારડોલી, પલસાણા, મહુવા પંથકમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદના ફરી આગમનથી શેરડી અને ડાંગરના પાકને ફાયદો થશે. ધોધમાર વરસાદે તાપી જિલ્લાને પણ તરબોળ કરી નાખ્યો. વ્યારા, વાલોડ, ડોલવણમાં વરસાદની હાજરી જોવા મળી. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદને કારણે પાણી ભરાયા, જેથી વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થયા. દાહોદ જિલ્લામાં પણ ચોમાસાએ જમાવટ કરી. લીંબડી, દાહોદ, જાલોદ, સંજેલી, ફતેપુરા, સિંગવડ પંથકમાં વરસાદ વરસ્યો. કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરતા જગતનો તાત રાજી થઈ ગયો. આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસ્યો. નસવાડીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. નસવાડના વાલપુરા, કુકાવટી, આનંદપુરી, સોડત સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું. તાપી, નવસારી, પંચમહાલ સહિતના વિસ્તારોમાં મેઘાવી માહોલ રહ્યો. કેટલાય વિસ્તારો જળબંબાકાર. અવિરત વરસાદે નવસારીના ડુંગરાળ વિસ્તારને જળબંબાકાર કરી નાખ્યો. વાંસદા તાલુકાના સરા ગામે વરસાદી પાણીનો ભરાવો થયો. સરા ગામની બજાર અને ઘરોમાં પાણી ઘૂસી ગયું. 10 થી વધુ ઘરોમાં મુસીબતના પાણી ફરી વળ્યા. બાકી હતું તો ગામમાં વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ, જેના કારણે અવરજવર માટે ગામનો સંપર્ક તૂટી ગયો. ગામમાં પ્રવેશવાના મોટાભાગના રસ્તા પર પાણીએ પહેરો જમાવી દીધો. ઉનાઈસરા વિસ્તારના તાલુકા પંચાયતના મોટાભાગના રસ્તા પાણીએ સામ્રાજ્ય જમાવી લેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પંચમહાલ જિલ્લાના ગોધરાના ભામૈયા પૂર્વ ગામથી મેરબ સરસવાને જોડતો આંતરિક માર્ગ બંધ થઈ ગયો. સુડવેલ નદીના કોઝવે ઉપર નદીના ધસમસતા પાણી ફરી વળ્યા. વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત કોઝવે ઉપર પાણી ફરી વળતા અટવાયા હતા. ઘાસચારો લેવા માટે ખેતરના પેલે પાર ગયેલા ખેડૂતો પર વળતી વેળાએ કોઝવે ઉપર નદીના પાણી આવી જતા અટવાઈ ગયા. ખેડૂતો પાણી ઓસરવાની રાહ જોઈ કિનારે બેસી રહેવા મજબૂર બન્યા. સ્થાનિકોએ સમસ્યાને નિરાકરણ માટે ઊંચો પુલ બનાવવાની માંગણી કરી. ડાંગ જિલ્લામાં આપ ફાટ્યા જેવી સ્થિતિ થઈ. ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ થતા અંબિકા, પૂર્ણા, ડોલણ સહિતની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવતા નદી તટે કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા. ડોલવણના પાટી ગામે ગાંધી ઓવારા ફળિયામાં જળભરાવ થયો. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી સહિતનો સામાન પલળી ગયો. આ તરફ તાપીના વ્યારા, સોનગઢ, ઉચ્છલ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા જનજીવનને અસર થઈ. સોનગઢ અને ડોલવણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ગાજવીજ સાથે વરસાદના પગલે નાની મોટી નદીઓમાં ઘોડાપૂર આવ્યું. ડાંગ જિલ્લામાં આપ ફાટતા ડોલવણ તાલુકાના ડાંગને અડીને આવેલા ચેવાડા અને રાયગઢ ગામે લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાયા હતા. ભરૂચમાં ભારે વરસાદથી શહેરના તમામ ગરનાળા પાણીથી છલોછલ થઈ ગયા છે. સેવાશ્રમ રોડ પર પાણીની તીવ્ર વહેણથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. વરસાદ એટલો તીવ્ર હતો કે રસ્તા પર જાણે કે નદીઓ વહી રહી હોય. જે પણ સાધનો વચ્ચે આવ્યા તે સાધનો તણાઈ ગયા. મોટી હેવી રિક્ષા જે હતી તે પણ તેમાં તણાતી જોવા મળી છે. તમામ ગરનાળા પાણીથી છલોછલ થઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે. માણસો તણાતા રહી ગયા છે. માનવ સાંકળ બનાવી અને તેઓને રોકવા પડ્યા છે. જે પાણીનું વહેણ છે તેમાં જે આડે આવ્યું તે બધું તણાયું. ફરી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ફરી વરસાદે જોર પકડ્યું. હવામાન વિભાગે કહ્યું હજુ પણ આવશે અનરાધાર. ભાદરવામાં ભરપૂર વરસશે. રાજ્ય પર 4 સિસ્ટમ સક્રિય. ધોધમાર વરસાદ ગુજરાતને ધમરોળશે. રાજ્યમાં વરસાદે ફરી જોર બતાવ્યું છે અને આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. હાલ 4 સિસ્ટમ સક્રિય હોવાથી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. તેલંગાણા પાસેના ડીપ ડિપ્રેશનની હલચલ નોર્થ વેસ્ટમાં છે. એક શિયર ઝોન છે, સાથે જ ઓફશોર ટ્રફ પણ સક્રિય થયું છે, જેના કારણે ગુજરાત પર ભારે વરસાદના એંધાણ છે. 4 सिस्टम हमारा फिलहाल सक्रिय है. एक तो डीप डिप्रेशन जो ईस्ट विदर्भ एंड एडजॉइनिंग तेलंगाना में है, वो नॉर्थ वेस्टवर्ड डायरेक्शन में मूवमेंट है. इसका स्पीड करीब 8 किलोमीटर पर आवर
लास्ट 6 आवर में देखा गया है। एक सीआर जोन परसिस्ट कर रहा है 20 डिग्री नॉर्थ में एंड ऑफशोर ट्रैप भी सक्रिय हो गया है साउथ गुजरात रीजन टू नॉर्थ केरला कोस्ट पर। આવતીકાલે ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે, જ્યારે આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી છે। 4 સપ્ટેમ્બરની આગાહીની વાત કરીએ તો 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ અંબાલાલ પટેલે પણ આગાહી કરી કે ભાદરવો ભરપૂર રહેશે, કેટલાક વિસ્તારોમાં પૂર આવશે। અંબાલાલની મોટી આગાહી, ભાદરવો ભરપૂર રહેશે, પૂર જેવી સ્થિતિ સર્જાશે। શ્રાવણમાં શ્રીકાર વરસાદ વરસ્યા બાદ હવે ભાદરવો પણ ભરપૂર રહેવાની અંબાલાલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાનું છે। ગુજરાત પર પહેલી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવશે અને ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું કે ફરી કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। આ સપ્ટેમ્બર માસ છે, ચોમાસું વિજ્ઞોલ થવાની સ્થિતિ હોવા છતાં પણ સપ્ટેમ્બર માસ ભાદરવો ભરપૂર રહેવાની શક્યતા રહેશે। એટલે કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ આણંદ, નડિયાદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાલાલના મતે આગામી 3 થી 10 તારીખ સુધીમાં ગુજરાત ફરી થશે તરબોળ। કેટલાક સ્થળોએ 2 થી 8 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે। વડોદરા, આણંદ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે। આ વખતની સિસ્ટમ જ્યાં વરસાદ નથી પડ્યો એ વિસ્તારને પણ દમરોડી નાખશે। વરસાદના બીજા રાઉન્ડે પંચમહાલ જિલ્લામાં પણ જોર બતાવ્યું, નદીઓ તોફાની બની। પંચમહાલ જિલ્લાના ઉપરવાસમાં એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે ડેમ છલકાઈ ગયા। થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી આક્રમક બન્યા અને પંચમહાલ જિલ્લાને પાણી કરી નાખ્યો। મુશળધાર વરસાદ થતા પાનમ અને હડફ ડેમમાં ધસમસતા પાણી આવ્યા। બંને ડેમમાં પાણીની આવક નોંધાતા ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમના દરવાજા ખોલાયા। પાનમ ડેમમાં 12,000 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 4 ગેટ ખોલી 32,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું। આ તરફ હડફ ડેમમાં હાલ 10,000 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 3 ગેટ ખોલી પાણી નદીમાં છોડાયું। બંને ડેમમાંથી પુષ્કળ પાણી છોડાતા નીચાણવાળામાં ધસમસતા પાણી વહેતા થયા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે બંને ડેમના દરવાજા ખોલાતા પાણીએ પ્રચંડ રૂપ ધારણ કર્યું। નીચાણવાળા વિસ્તારને સાવધાન રહેવા સૂચના અપાઈ છે। આ તરફ કરાડ ડેમમાં પણ પાણીની આવક વધતા ઓવરફ્લો થયો। ડભોઈના ખેતરોમાં વિનાશના દ્રશ્યો જોઈને ખેડૂતો હચમચી ઉઠ્યા। દેવ અને ઢાઢર નદીએ ભારે નુકસાન કર્યું। નદી નીકળી ગઈ તો નદીએ અમારું બધું સત્યનાશ વાળી દીધું છે, કશું રહ્યું નહીં। આ ખેડૂતની વેદના અને વ્યથા સાંભળીને ડભોઈ પંથકમાં નદીના ધસમસતા પાણીએ ખેતરોમાં એવી તો તારાજી સર્જી કે ખેડૂતો પાયમાલ થઈ ગયા। મહા મહેનતે વાવેલા પાકનો કચ્ચરઘાણ વળી જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો। ડભોઈ પંથકમાં દેવ અને ઢાઢર નદીએ એવો તો વિનાશ વેર્યો કે ખેડૂતોનું બધું જ તબાહ થઈ ગયું। માથે હાથ દઈને બેઠેલા આ ખેડૂતે તો વ્યાજે રૂપિયા લાવીને ખેતી કરી, પરંતુ વરસાદ વેરી બન્યો અને બધું જ તાણી ગયો। ડભોઈ તાલુકાના 15 ઉપરાંત ગામોની ખેતીનો પાક ભારે વરસાદને કારણે નિષ્ફળ થઈ ગયો। પાણીના વહેણમાં ગોજાલી સહિતના ગામોમાં ખેતરો ધોવાઈ ગયા। 2 થી 3 ફૂટ જેટલા પાણીનો ભરાવો થતા 20 હેક્ટરમાં કપાસ સહિતના પાકનો કચ્ચરઘાણ વળી ગયો। દર વર્ષે કોઈને કોઈ કુદરતી આફતનો સામનો કરતા ખેડૂતો હવે સરકાર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે। માત્ર પૂર કે વરસાદ જ નહીં, દરિયાઈ પાણીએ પણ તબાહી મચાવી। ભાલ પંથકના ગામડાઓમાં પાણી ફરી વળ્યા। 3 નદીઓ અને દરિયાના પાણીએ મચાવેલા કહેર બાદના આ ડરામણા દ્રશ્યો આણંદના ખંભાતમાં પૂરના પાણી સાથે દરિયાઈ પાણીએ પણ ખેતરોમાં તબાહી મચાવી। ભાલ પંથકના ગામડાઓમાં ડાંગરના ખેતરોમાં દરિયાઈ ભરતીના પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા। રાજ્યમાં સર્વોત્તમ ગુણવત્તાની ડાંગર આ વિસ્તારમાં પાકે છે। લુણેજ, પાંદડ, રોહણી, ગોલાણા, દહેડા, તરકપુર, નવી આંખોલ, જૂની આંખોલ, નવાગામ, બારા સહિતના ગામડાઓ ખંભાતના દરિયા કિનારે આવેલા છે। 3 નદીઓ અને દરિયાના પાણી ખેતરમાં ઘૂસી જતા ડાંગરના પાકનો સોથ વળી ગયો। ખંભાત તાલુકામાં 5 દિવસ અગાઉ 25 ઇંચ વરસાદ ખંભાત તાલુકામાં પડ્યો હતો, જેના કારણે મહીસાગર, ભોગાવો અને સાબરમતીમાં પૂર આવ્યા। આ 3 નદીઓના પાણી જે દરિયામાં ભળે છે તે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો। એવામાં ખેતરોમાં ડાંગરના પાકનો નાશ થયો। ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। તો બીજી તરફ ચેકડેમમાં તણાઈ જતા એક યુવકનું પણ મોત નીપજ્યું છે, જ્યારે અનેક કાચા મકાનો ધરાશાયી થયા છે। એવામાં ખેડૂતો અને પૂર પીડિતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે।
ભરૂચ શહેર જિલ્લામાં મેઘતાંડવે જળબંબાકારની સ્થિતિ સર્જી. ભરૂચ શહેર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. સેવાશ્રમ રોડનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. 5 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું. લિંક રોડની અનેક સોસાયટીઓમાં થઈ પાણીમાં ગરકાવ. ફુરજા અને ફાંટા તળાવ વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. પાણીના પ્રવાહમાં વાહનો રમકડા માફક તણાતા જોવા મળ્યા છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી અનુસંધાને જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર રહી. 4 દિવસના વિરામ બાદ વરસાદનો તોફાની બીજો રાઉન્ડ શરૂ થયો. નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે પડી રહ્યો છે ધોધમાર વરસાદ. ખેડા જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદની આગાહીને લઈ ખેડા જિલ્લાનું વહીવટીતંત્ર પણ સજ્જ છે. ધોધમાર વરસાદે દાહોદ જિલ્લામાં ખેતીનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. મારા ખેતરની બિલકુલ હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. સતત 3 દિવસ કાપકેલા ભારે વરસાદે દાહોદ પંથકના ખેતરોને તબાહ કરી નાખ્યા. ડાંગર, મકાઈ, સોયાબીન, આંબા, રીંગણ, ટામેટા સહિતના પાકમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું. માત્ર વરસાદ જ નહીં, પરંતુ વરસાદ બાદની જે સ્થિતિ થઈ એ પણ ભયાનક હતી. જાલોદ તાલુકામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે 14 ગામના ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા. ખેડૂતોએ હૈયા વરાળ ઠાલતા જણાવ્યું કે વર્ષોથી ખેતી કરી રહ્યા છીએ, પરંતુ આ કોરિડોર બન્યા બાદ પાણી ખેતરમાં લઈ જાય છે. દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ ખેતરોમાંથી નીકળતા ખેડૂતોના માથે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાય છે, કારણ કે કોરિડોર પ્રોજેક્ટમાં રોડના ઉપરનું પાણી ખેતરોમાં ભરાઈ જાય છે, જેના કારણે ખેતરોમાં નદીઓ જેવા પાણી વહેતા થાય છે. હાલમાં ખેડૂતો દ્વારા ડાંગર, મકાઈ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કર્યું. મોંઘા ભાવના બિયારણ લાવી મહેનત કરી પાક ઉભા કર્યા હતા, પરંતુ પાક તૈયાર થાય તે પહેલા જ વરસાદે તારાજી સર્જી. 14 ગામોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું. પાણીએ સર્જી પરેશાની. જામનગરમાં કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં. હજુ તો પાણી પણ ઓસર્યા નથી, ત્યાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી ચડ્યો. જામનગર શહેર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયા છે. શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટીમાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. સોસાયટીમાં હજુ પણ રસ્તામાં ઢીચણસમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં. સ્થાનિકોએ કહ્યું, કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કર્યા છતાં પાણી નિકાલનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. છેલ્લા 1 અઠવાડિયાથી પાણી ભરાયેલું રહેતા સ્થાનિકોના ઘરમાં સાપ સહિતના ઝેરી જીવજંતુઓ ઘૂસી રહ્યા છે. સાથે લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે. લાલવાડી વિસ્તારના લોકોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો, કારણ કે અહીં રોગચાળાને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણીનો ભરાવો રહેતા આગામી સમયમાં બીમારી માજા મૂકે એવી દહેશત લોકોમાં સેવાઈ રહી છે. સળગતી દિવાસળી નાખી અને આગ ભભૂકી. ખંભાળિયામાં બની ઘટના. પેટ્રોલ પંપની સાફ સફાઈ કરતા રોડ પર ફેલાયેલા પ્રવાહીમાં આગ ભભૂકી. 2 ટુ વ્હીલર અને કાર બળીને ખાખ. લોકોમાં મચી અફરાતફરી. દ્વારકાના ખંભાળિયામાં યમુના પેટ્રોલ પંપ નજીક આગજનીની ઘટના. પેટ્રોલ પંપની સફાઈ દરમિયાન બેદરકારીથી આગજનીની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. પેટ્રોલ જેવી દુર્ગંધવાળા પ્રવાહીમાં એક યુવકે અજાણતા દિવાસળી મૂકતા આગ ગંભીર બની હતી. યુવાને આ પેટ્રોલ છે કે પાણી તે ચેક કરવા માટે પ્રવાહીમાં સળગતી દિવાસળી નાખી અને અચાનક જ આગ લાગી. રસ્તા પર ફેલાયેલા આશરે 200 મીટર જેટલા પ્રવાહીમાં દિવાસળી નાખતા જ ભડકો થયો, જેમાં 2 ટુ વ્હીલર અને 1 કાર બળીને ખાખ થઈ. આ વિકરાળ આગની ઘટનામાં ફાયર વિભાગે મહા મહેનતે કાબુ મેળવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે પેટ્રોલ પંપની ટેન્કમાં સાફ સફાઈની કામગીરી ચાલુ હતી. ટેન્કનો જ્વલનશીલ કચરો રોડ પર ઠાલવવામાં આવ્યો હોવાની ઘટના બની. તો આ અંગે પેટ્રોલ પંપના માલિકને પૂછવામાં આવતા તેમણે સાફ સફાઈની કામગીરી થતી હતી તેમ જણાવ્યું. સાથે જ સફાઈ કર્મીઓ આગની ઘટના બનતા જ ફરાર થયા હોવાનું પણ જણાવ્યું. સામાન્ય દિવસોમાં આ સ્થળ પર ઘણી ભીડ રહેતી હોય છે, પરંતુ રવિવાર હોવાથી ભીડ ઓછી હતી અને સદનસીબે જાનહાની ટળી હતી. ગીર સોમનાથથી ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. વેરાવળના લુંબા ગામે ખાડામાં ખાબક્યો ટ્રક. 50 ફૂટ પાણી ભરેલી ખાણમાં ટ્રક ખાબક્યો હોય તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ટ્રક પરથી કાબુ ગુમાવતા ખાડામાં ખાબક્યો. ચાલક અને ટ્રક ઊંડા પાણીમાં ગરકાવ થયા. આ દુર્ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. સીસીટીવીની અંદર જોઈ રહ્યા છો, ચાલક દ્વારા કાબુ ગુમાવી દેવામાં આવ્યો હતો. 50 ફૂટ ઊંડું આ તળાવ છે કે જેની અંદર જઈને સીધો આ ટ્રક જે હતો તે ખાબક્યો હતો. ફાયરની ટીમ ઘટના સ્થળે હાલમાં શોધખોળ શરૂ. પોરબંદરમાં રસ્તા રિપેર અભિયાન પૂરજોશમાં. ઠેર ઠેર રસ્તાઓનું સમારકામ. અનરાધાર વરસાદે પોરબંદરના રસ્તાના પણ હાલ બેહાલ કરી નાખ્યા હતા. ભારે વરસાદ અને પૂરના કારણે રસ્તાની હાલત ખસ્તા થઈ ગઈ. જોકે તંત્ર હવે રસ્તા રિપેરિંગની તાત્કાલિક કામગીરી શરૂ કરી ચૂકી છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી R&B વિભાગ યુદ્ધના ધોરણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ શરૂ કર્યું. નદીઓમાં ઘોડાપૂરને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા, મસમોટા ખાડા પડી ગયા, પરંતુ હવે ગામડાઓમાં નાના મોટા રસ્તાઓ પણ
રિપેરિંગનું કામ શરૂ થઈ ચૂક્યું છે. મેટલ વર્ક અને રીસર્ફેસિંગ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાઈ રહ્યો છે. નેરાણાથી ચત્રાવા, શ્રીનગરનો રોડ, ખાગેશ્વરીથી પારડવા, પસવારીથી ચિખોલદર, બોર્ડરથી કોટડા, સોઢાણાથી ફટાણા, રાણા કંડોરણાથી ઠોયાણા સહિતના ધોવાયેલા રસ્તાઓનું હાલ સમારકામ ચાલી રહ્યું છે. રસ્તાઓ ફરી શરૂ થતા ગ્રામજનોએ તંત્રની કામગીરી બિરદાવી હતી. ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં તૈયારી શરૂ, લાખો પદયાત્રીઓ ઉમટશે. યાત્રાધામ અંબાજી ખાતે 7 દિવસીય ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળામાં લાખો પદયાત્રીઓ ઉમટી પડવાના છે. ભક્તોની સગવડતા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મેળામાં માત્ર ગુજરાત કે ભારત નહીં પરંતુ વિશ્વભરમાંથી ભક્તો લાખોની સંખ્યામાં ઉમટે છે. મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ વહીવટીતંત્ર કામે લાગ્યું છે. જ્યારે અંબાજી મંદિર સામેના હાઈવે માર્ગને સિંગલ પટ્ટી રોડ કરી દેવામાં આવશે. એક માર્ગ પર દર્શનાર્થીઓ તો બીજા માર્ગ પર પદયાત્રી અને વાહનો માટે રહેશે. આ મેળામાં 3 જગ્યાએ વિશાળ નિઃશુલ્ક ભોજન ભંડારા કક્ષ ઊભું કરાશે. આ ઉપરાંત 350 સીસીટીવી કેમેરાથી મેળા ઉપર નિગરાની રખાશે. લાઈવ સ્ટ્રીમ માટે 12 ઉપરાંત LED પ્રોજેક્ટ લગાવવાનું આયોજન છે. મેળામાં પાર્કિંગ વ્યવસ્થા જાળવવા 30 જેટલા વિશાળ પાર્કિંગ પ્લોટ નિયત કરાયા છે. જ્યારે વરસાદની સિઝનને લઈ વિશાળ વોટરપ્રૂફ સમિયાણા પણ બનાવવામાં આવશે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથમાં ભક્તોનો શ્રદ્ધા સાગર ઉમટ્યો. 35,000થી વધુ ભાવિકોએ દાદાના દર્શન કર્યા. પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસના સંયોગે સોમનાથમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. શ્રાવણના અંતિમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો દર્શને આવી પહોંચ્યા. વહેલી સવારથી જ લાંબી કતારોમાં ભાવિકો દાદા સોમનાથના દર્શન માટે ઉમટી પડ્યા. આખું પ્રાંગણ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું. આજે સોમનાથ દાદાને ખાસ શણગાર કરવામાં આવ્યો. સોમનાથ મહાદેવને બ્રહ્માંડનો નાદ ઓમકાર ધારણ કર્યો હતો. સોમનાથ મહાદેવ મંદિર અનેક ધ્વજા પૂજા અને યજ્ઞ કરવામાં આવ્યા. મંદિર પરિસરમાં સવારે ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી. આ તરફ સુરેન્દ્રનગર શહેરના શિવ મંદિરોમાં શ્રાવણ માસના અંતિમ દિવસે અને સોમવારે ભક્તોની ભીડ ઉમટી પડી. સોમવાર તેમજ અમાસનો અનોખો સંયોગ સર્જાતા સવારથી મોટી સંખ્યામાં શિવ ભક્તો મંદિરમાં પહોંચ્યા. શહેરના હાટકેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, અણઘટનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ સહિતના તમામ શિવ મંદિરો ભક્તોથી ઉભરાયા. શિવ મંદિરોમાં પૂજા અર્ચના, અભિષેક, આરતી, લઘુરુદ્ર યજ્ઞ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. શ્રાવણના અંતિમ દિવસે દામોદર કુંડમાં હજારો ભક્તો ઉમટ્યા. અહીં સ્નાનની અનોખી આસ્થા. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે જૂનાગઢના દામોદર કુંડમાં સ્નાન કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા. સોમવતી અમાસ અને ભાદરવી અમાસનો સંયોગ વર્ષો પછી થયો છે, જેને લઈ શિવ ભક્તોમાં અનોખી આસ્થા છે. સાથે જ ત્યારે પિતૃતર્પણનો ભાદરવો મહિનો પણ શરૂ થઈ રહ્યો છે. ત્યારે દામોદર કુંડમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ભક્ત નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને દામોદર કુંડ પર તેના પિતાનું શ્રાદ્ધ કર્યું, જેને લઈ લાખોની સંખ્યામાં લોકો અહીં પિતૃતર્પણ અને પારસ પીપળાને જળ ચડાવવા આવે છે અને પિતૃઓને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. આજના અનોખા સંયોગ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દામોદર કુંડમાં સ્નાન કર્યું અને પિતૃઓના મોક્ષની કામના કરી. ભરૂચ જિલ્લામાં પણ વરસાદે રમઝટ બોલાવવાની શરૂ કરી છે. ભારે વરસાદ પડતા ફુરજા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર છે. જળબંબાકાર થતા વેપારીઓ સહિત રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે વ્યક્તિઓ પણ જો આમાં જાય તો તે તણાઈ જાય તેવી પરિસ્થિતિ છે. અનેક લોકોના વાહન તણાઈ ગયા છે, માલ સામાનને મોટું નુકસાન થયું છે. પરંતુ આ મુખ્ય બજારના રસ્તાઓ છે જે નદી રૂપે વહી રહ્યા છે તે નદી નથી પરંતુ આ બજારમાંથી પાણી વહી રહ્યું છે કે જે 2 કલાકની અંદર 5 ઇંચ વરસાદ થઈ ગયો હોવાનો આંકડો હાલમાં જાણવા મળી રહ્યો છે. તેનું આ પરિણામ છે.